મને જે સૌથી વધારે ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને એ છે કે મારે ઇન્વેસ્ટમેન્ટ જર્ની સ્ટાર્ટ કેવી રીતે કરવી. આજે 60 સેકન્ડમાં 5 સ્ટેપમાં હું તમને સમજાવીશ. પહેલો સ્ટેપ કે તમારી જે ઇન્કમ છે એનું મિનિમમ 6 ટાઈમ્સ ઇમરજન્સી ફંડ તૈયાર કરી લો. બીજું કે તમે અગર કંપનીમાં કામ કરો છો, કોઈ કોર્પોરેટમાં કામ કરો છો, તમને જે હેલ્થ ઇન્સ્યોરન્સ ત્યાં ઓલરેડી આપેલો છે તો પણ તમે તમારો પર્સનલ ઇન્સ્યોરન્સ લો અને મિનિમમ 25 લાખનો હોવો જોઈએ. અને એમાં તમે 3 વસ્તુ ધ્યાનમાં રાખો. એક તો કોપે ન હોવું જોઈએ, સબ લિમિટ ન હોવી જોઈએ, અને ત્રીજું કે કેન્સર જેવી ક્રિટિકલ ઇલનેસ પણ એમાં કવર હોવી જોઈએ. ત્રીજું કે તમે જે કમાવો છો એનું મિનિમમ 20% તમે ઇન્વેસ્ટમેન્ટ કરો લાર્જ કેપ અથવા તો હાઇબ્રિડ ફંડમાં. આનાથી શું થશે, તમારા જે મીડિયમ ટર્મના ગોલ્સ છે એના માટે એ તમારું કોર્પસ કામ આવશે. ચોથું કે તમને લાગે છે કે તમારે કોમોડિટીઝમાં પણ તમને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો ગોલ્ડ કે સિલ્વરની એક નાની એસઆઈપી પણ તમે ચાલુ કરી દો. અને પાંચમું કે તમારા પોર્ટફોલિયોમાં એક મિડ કેપ કે એક સ્મોલ કેપ જરૂર રાખો. થોડું એગ્રેસિવ છે પણ લાંબા ગાળામાં વધારે રિટર્ન એ જ આપશે. એટલે એસેટ એલોકેશન કી છે. તમને લાગે છે કે તમને કોઈ પ્રશ્ન છે ને મને પૂછવો છે તો કમેન્ટમાં મને પ્રશ્ન પૂછો, હું એના પર જરૂરથી રીલ બનાવીશ.